હું અને મારી 4 ફ્રેન્ડ્સ અમારા બાળકો સાથે 13 જાન્યુઆરીના દિવસે અમે લોકો બેટ દ્વારકા ગયા હતા અને શિપમાં બેસીને ગયા ત્યારે એટલી બધી ઓવરલોડેડ નહોતી, પણ જ્યારે અમે લોકો રિટર્ન થયા ત્યારે એ શિપ ખૂબ જ ઓવરલોડ હતી. પણ અમારે મોડું થતું હતું એટલે અમે બેઠા, પરંતુ પેલા ભાઈએ એવું કહ્યું કે હજી પણ 40થી 50 લોકોને અમે શિપમાં બેસાડીશું, અને એનો મેં વિરોધ કર્યો પણ એ માન્યા જ નહીં. શિપમાં બેઠેલા લોકોએ એટલો વિરોધ ન કર્યો, પણ જ્યારે મેં ગુસ્સો દેખાડ્યો તો 2-3 જણા મારી સપોર્ટમાં આવ્યા. પણ પેલા ભાઈ છે એમણે એવું કહ્યું કે આ તો અમારું રોજનું છે, આટલા લોકો તો અમે દરરોજ બેસાડીએ છીએ. પણ મેં ઓપોઝ કર્યું, ન માન્યા એટલે મારે વિડીયો બનાવવો પડ્યો, અને એ મેં વિડીયો અત્યારે અકાઉન્ટ પર, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મેં મૂક્યો છે, એ તમે જોઈ શકો છો. અને હું રિક્વેસ્ટ કરીશ તંત્રને કે એક તો શિપમાં એક લિમિટ હોવી જોઈએ, કેટલા લોકો બેસે છે, અને લાઈફ જેકેટ વગર કોઈને પણ ન બેસાડે. કારણ કે એ શિપમાં અમે લોકો 250થી 300 જણા હતા, અને લાઈફ જેકેટ માત્ર ને માત્ર 2 કે 3 હશે, જે કોઈને ખ્યાલ પણ નહોતો. અગર બોટને કાંઈ પણ થાય તો જવાબદારી કોની? ત્યાં કોઈ સિક્યોરિટીવાળા નહીં. બોટમાં એક પોલીસ ઓફિસર પણ હતા, કોણ હતા મને ખ્યાલ નથી, પણ એમણે પણ કોઈ જવાબદારી ના લીધી, અને અમારા બધાની લાઈફ, અમારા બાળકોની લાઈફ ખતરામાં હતી. અને મેં રાડો પાડી એટલે પછી એમને સ્ટોપ કર્યું, છતાં અમે લોકો 250થી 300 જણા એક શિપમાં હતા. અને જ્યારે અમે શિપમાંથી ઉતરતા હતા ત્યારે પણ શિપ એક બાજુ નમી ગઈ હતી, બિકોઝ બધા એક સાથે ઉતરે એટલે લોડ વધી જાય. અને વડોદરામાં ગઈકાલે જે ઘટના બની છે એનું મને બહુ જ દુઃખ છે, અને એટલા માટે જ હું હવે આ વિડીયો બનાવું છું કે પ્લીઝ તમે લોકો તમારી ને તમારી બાળકોની સેફટી માટે હવે ક્યારે પણ શિપમાં, બોટમાં જાઓ તો વિધાઉટ લાઈફ જેકેટ ના બેસતા. આ મારી રિક્વેસ્ટ છે તમને બધાને અને ગવર્મેન્ટને પણ. થેન્ક યુ.